અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી વધુ ઝડપી કરી છે. સોમવારે અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને એક લશ્કરી વિમાન ભારત માટે રવાના થયું છે. તો એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ સોમવારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને એક C-17 વિમાનની ભારત આવવા માટે ઉડાન ભરી છે, પરંતુ તેને પહોંચવામાં ઓછામાં ઓછા 24 કલાક લાગશે. આ ફ્લાઇટમાં 205થી વધુ લોકો હોવાની શક્યતા છે. આમાંથી ઘણા ગુજરાતીઓ પણ હોઈ શકે છે. ખરેખરમાં ટ્રમ્પે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટું ડિપોર્ટેશન કરવાનું વચન આપ્યું હતું. આ પછી ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે 15 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની યાદી તૈયાર કરી, જેમાં 18,000 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.